ઉદ્યોગોને જોડાયા અને એમઓએ કેટલા રૂપિયા? આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિઝન, જે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં જ્યારે એનો પ્રારંભ કરાવ્યો ત્યારે એ ગ્લોબલ ઇવેન્ટની સક્સેસ ગાથાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ફક્ત મેટ્રો સિટીઝ પૂરતા સીમિત ના રહી, પરંતુ સ્થાનિક લેવલના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પણ એક ગ્લોબલ લેવલનું મંચ પ્રદાન કરવામાં આવે એ હેતુસર જ્યારે મહેસાણા ખાતે આ રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો ત્યારે એના જ સવિશેષ ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ સરસ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો છે એમને પોતે પાર્ટિસિપેટ કર્યું. 11 જેટલા એમઓયુઝ અને 300 કરોડથી વધારે રકમના એમઓયુઝ છે એ જે છે એ સાઇન કરવામાં આવ્યા છે. આ મેઇન રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કહી શકાય તો જે એમએસએમઈ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, માતૃશક્તિ અને યંગ જનરેશન કે જેઓ સ્ટાર્ટઅપના માધ્યમથી પોતાનું કૌશલ્ય છે એ બતાવવા માંગે છે, એમને યોગ્ય મંચ મળે એ મંચના માધ્યમથી પોતે પોતાની કૌશલ્ય, પોતે આવડત છે એ ગ્લોબલ લેવલ સુધી લઈ જઈ શકે એનો મુખ્ય હેતુ છે. સાથે સાથે માતૃશક્તિ માટે પણ એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું, એટલે ખૂબ સરસ એક બૃહદ આયોજન છે એ આજે બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું, જેના માટે થઈ અને હું રાજ્યના ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સંપૂર્ણ રીતે ઉદ્યોગ સાહસિકતા દર્શાવતા બોટાદના ઉદ્યોગકારોને હૃદયપૂર્વકના આભાર આપું છું અને અભિનંદન માનું છું કે ખૂબ સરસ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી જ્યારે 10 જાન્યુઆરીએ આપણા રાજકોટ ખાતે આવી અને રિજનલ કોન્ફરન્સ છે એમાં પધારવાના હોય ત્યારે મારી ખાસ આપ સૌ ઉદ્યોગકારોને એક અપીલ પણ છે કે આ મેક્સિમમ સંખ્યામાં આપણું જે કૌશલ્ય હોય, બોટાદનું જે એસન્સ છે એ આપણે ગ્લોબલ લેવલ સુધી લઈ જાય અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ નો જે આપણો કન્સેપ્ટ છે, આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ અને વિકસિત ભારત, જ્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના હોય એને સાકાર કરવામાં આપણું કૌશલ્ય છે એ બતાવીએ, એ જ અભ્યર્થના આપ સૌનો કરું છું. એવામાં ખાસ કરીને મહિલાઓની ભાગીદારી વધે એવી આપણે અપીલ કરી છે. સમગ્ર રાજ્ય અને દેશના જે મહિલાઓ છે એને કેવા પ્રકારની અપીલ કરશો? જી બિલકુલ, જ્યારે G20ની સમિટ આપણા ગુજરાતમાં યોજવામાં આવેલી ત્યારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સરસ મેસેજ એક ગ્લોબલ કક્ષાએ આપેલો કે પહેલા એવું કહેવામાં આવતું કે આ દેશનો વિકાસ થશે તો એની સાથે સાથે માતૃશક્તિનો પણ વિકાસ થશે, પરંતુ આ નેરેશનને એક ચેન્જ કરવામાં આવ્યું કે મહિલાઓના વિકાસના આધારે આ દેશનો વિકાસ અમે જ્યારે જોઈ રહ્યા હોય ત્યારે માતૃશક્તિની સવિશેષ પાર્ટિસિપેશન આપણું ગુજરાત પ્રદેશ અને એમાં ખાસ કરીને હસ્તકલાની વાત હોય, ઘરઘરા ઉદ્યોગોની વાત હોય, લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગની આપણે વાત કરતા હોય, એમાં માતૃશક્તિનું પાર્ટિસિપેશન છે એ સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય તો એમને પણ એક પ્લેટફોર્મ મળે એટલે સ્વદેશી મેળાના આયોજનના માધ્યમથી પણ ક્યાંક માતૃશક્તિને સશક્ત બનાવવાનું કામ ગુજરાત સરકાર ખૂબ સરસ રીતે કરી રહી છે.